કેમ છો મારા વાલા મિત્રો? આજે આપણે જવાનું છે એક થાર લેવા. થાર કેમ નવી નહીં, આપણે આપણા બિઝનેસ છે જે લેવે છે દેવેચનો હે, એમાં આપણે જવાનું છે. એક ગાડી આવી, એ ભાઈને 10 લાખની માંગ છે. એ 10 લાખ રૂપિયા દે ને સામે થાર લઈ દે, એટલે જો એ પૈસાનો આપણે પાછા કરી શકીએ ને તો આપણે એની થાર વેચી શકીએ, એવું હોય એમાં. અત્યારે થાર લેવા જઈ સીફડી લઈને, અને તમે વિચારતા હશો એક્ટિવા ક્યાં છે? તો એક્ટિવા છે અત્યારે ગજ્જુ ગેરેજ છે. એમાં મેં થોડુંક એમાં કલર બદલાવડાવ્યો છે, તો એટલે એક્ટિવા પડ્યું ગજ્જુ ગેરેજ છે. તો અત્યારે આપણે જવાનું છે થાર લેવા. એ આપણું બહુ આઘું નથી થારવાળું ઘર, અહીંયા ઓલા જ ગામડે છે, અને એ ગામડું આપણે અહીં બહુ આઘું નથી થતું. થાર હજી 2-3 વર્ષ નહીં, પણ 3-4 વર્ષ જૂની છે ગાડી. મને કાંઈ ખ્યાલ નથી. એને આપણે 10 લાખ રૂપિયા દેવાના છે, અને એ આપણને થાર દે. 6 મહિનામાં એ પાછા ન કરી શકે તો આપણે વેચ નાખવાની ગાડી એની, હંધાય ડોક્યુમેન્ટ સહિત. એવી રીતે હોય આમાં. તો હમણાં જો આપણે ભોગવા આવ્યા, સામે દેખાય ગામડું. અને કાંઈ તમે ઈચ્છતા હોય તો દીપભાઈ કદાચ નવું ઘર બનાવી શકે તમને, તમારા ઓલું શું કહેવાય, તમને તમારે બનાવવું હોય તો એમ. તો એને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો તો દીપભાઈ બનાવશે નવું ઘર. હવે અહીંયાથી આપણે વારી લઈ ગાડી, આવડા જ ગામડામાં છે. અહીંયાથી જ આપણે હવે જો અહીંયા વળી જાહી, અને પછી ઓલા આવડું આ જે એનું ઘર છે રાખી દે સીફડી આપણી, બસ અહીંયા રાખી દે. અને આ જો અહીંયા પડી થાર. ભાઈ આપણે વાત કરી લીધી ડોક્યુમેન્ટનું અંદરી, અને જો હવે આપણે નીકળવાનું છે થાર લઈને. સીફડી આપણે રાખી દઈએ થોડીક સાઈડમાં, અને થાર લઈને હવે આપણે નીકળી જાય ઘર બાજુ. આ સીફડી પછી લઈ જાય, અને હવે અત્યારે આમ નીકળી આપણા ઘર બાજુ. બાકી જોયું ને કે થાર કેવી મસ્તની છે, કાળા કાચ, દ્વારકાધીશનું નામ હોય પાછળ, અને નંબર પ્લેટ જો ME0546. હજી હમણાં છૂટેલી છે ગાડી, એટલે વર્ષોમાં જ 2-3-4 આપણને કાંઈ ખબર નથી. આપણે તો ગાડી સારી લઈ ગઈ, આમ કન્ડિશન સારી છે ગાડીની. અને અત્યારે વેચવા જાય તો હજી 15 તો આપી જ દે લાખ, એટલે આપણે એ પ્રમાણે લીધી. જોઈ લ્યો ઠેકડા મારા જાય, આવી આપણી સીફડી કોઈ દી ઠેકડા જ ન મારે કોઈ દી ગઈ. તમને શું લાગે છે મારતી છે કોઈ દી ઠેકડા? આના સસ્પેન્શન ને સીફના સસ્પેન્શન બહુ અલગ છે ભાઈ. જેવી તેવી થોડી 20 લાખની ગાડી આવે છે, અને ગાઈ જેવી તેવી નહીં, 4x4 લીધેલી છે પાછા. અને આ ગાડી જે એની પાસેથી લીધી છે એનું નામ છે કમાભાઈની આ ગાડી છે, અને અહીંયા રાખી દઈએ. હાલો હવે સીફડી લેવા કાંઈ આપણે પોગી ગયા છીએ. હવે આપણે ભાઈબંધ ભેગા પોગી ગયા હતા સીફડી લેવા. એ આપણા જ ગામડામાં રહીએ છે, એ આપણા ગામડે આવ્યો હતો. તો આપણે કીધું હાલ મૂકતો જા, તો કે કાંઈ વાંધો નહીં. હવે જો અહીં શોર્ટકટ મારી, લોંગ કટ ક્યાં મારે ભાઈ? હવે ને ઓલા સ્પીડ બ્રેકરને અંદુ આડું આવે તો અત્યારે તો આવશે જ, નકર આ રસ્તો થોડોક આઘો પડી જાય. હોમ અત્યારે આડું આવશે જ ગઈ, ચિંતા ન કરતા. દીપભાઈ પેલા કેવા હતા ને કેવા થઈ ગયા? હા દીપભાઈ કાંઈ હતું નહીં. દીપભાઈ પાસે એક્ટિવા લીધું હતું પહેલાં વિડીયોમાં, અત્યારે દીપભાઈ પાસે સીફડી છે ને થાર છે. બોલો જો અહીંયા આવ્યું સ્પીડ બ્રેકર, આને ન ઠેકાડી શકે, આમાં સાઈડમાં જ કાઢવી પડે. જોયું આમ ઓલી થાર કેમ ઠેકડા મારે જાય, દીધે માર જવા દે. જો આ રસ્તો આવી ગયો, આ પુલિયા બહુ બને અમારા અહીંયા. આમ તો સીફડી હો માંડ પૂગે હોય જ, હોથી જાજી આ થતી જ નથી. જુઓ તમે ખાલી એનું સ્પીડોમીટર જુઓ, 80 હાલે અત્યારે. હવે પૂગી ગયા, હવે શું હો કરશે? બ્રેક મારવી પડશે. એમ તો આપણી સીફડીની વાહે જે દ્વારકાધીશ લખેલું છે, સીફડીને અંદર રાખી દે, અને પછી થારને લઈ લે અંદર. અહીંયાથી રાખી દે, અને ખાચામાં થારને જવા દે એની આગળ. આ રાખી દીધી. હા હાલો થારમાં આવી ગયા ગાય. હવે એને રાખી દે આની આગળ. થારની લાઇટો જોવો બાકી
એને મસ્તીની આગળથી એને બદલાવેલા અહીંયા રાખી દઈ તો હાલશે ને? ના ના, એવું લાગે શો અપ કરે દીપભાઈ, કોઈક મહેમાન આવે તો ઘરે. અહીંયા ઊભી રાખો, અહીંયાથી આમ લ્યો. થા સીફડીની આગળ જવા દે થારને, આડે આડી હવ અહીંયા રાખી દઈ. બસ અહીંયા આપણે હાલશે એટલે અહીંયા રાખી દઈએ. એટલે કઈ જાય થાર રાખી દીધી. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ભાઈબંધોને કહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજના વિડીયોમાં આટલું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.